A very good morning to you. I welcome you on this Dream Flowery show. Today we have with us Mr. Amish Vyas as our speaker. He is a business associate with Remax Metro. He has been a financial advisor and an insurance consultant for 8 long years, and now he is moved to become a real estate professional. આપણે આજે એમની સાથે વાત કરીશું કે એમની આ જર્ની કેવી રહી. I welcome you, Mr. Amish Vyas, on this show. Thank you, Rajvi. 8 વર્ષથી તમે ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્ટ છો અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છો, તો અમને તમારા અનુભવ વિશે કંઈ કહો. ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં મેં 8 વર્ષ એઝ એ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ, એઝ એ ફિનાન્શિયલ એડવાઇઝર ખૂબ જ સારી પ્રગતિ મેં કરી અને એની અંદર મને ઇન્કમ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ સારો ગ્રોથ મળેલો. ત્યાર પછી મને ઘણા બધા ઇન્વેસ્ટર્સ અને ઇન્સ્યોરન્સના માટે હું જે લોકોને જઈને મળતો હતો, તો એ લોકોએ મારી પાસેથી એક લિમિટેડ ટાઈમ સુધી, લિમિટેડ અમાઉન્ટ સુધી મને ઇન્વેસ્ટમેન્ટ માટે એક ઓપોર્ચ્યુનિટી આપી. ત્યાર પછી એ લોકોએ જ મને ઇન્ફ્લુઅન્સ આપ્યું કે તમે જ અમારી પ્રોપર્ટી અને તમે જ અમારા ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ છો, તો એઝ એ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ તમે અમને અમારા ઇન્કમની અંદર જે ગ્રોથ જોઈએ છે એના માટે અમે એવું ઈચ્છીએ છીએ કે તમે જ અમારા કન્સલ્ટન્ટ તરીકે કોઈ સારી ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોપર્ટીની અંદર હોય, કોઈ સારી પ્રોડક્ટ હોય પ્રોપર્ટીની અંદર, તો અમે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયાર છે. ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની અંદર જે લોકોને હું મળતો હતો એ લોકોની મારે ક્રિએટ કરવી પડતી હતી, એ લોકોની એનાલિસિસ કરવી પડતી હતી. એ લોકોને મને એટલા બધા ખબર નહોતા. જ્યારે રિયલ એસ્ટેટની અંદર મને એ લોકોનું ફિનાન્શિયલ લેવલ એ લોકો સામેથી જ મને કહેતા હોય છે કે મારે આટલા બજેટની આટલી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવામાં ઇન્ટરેસ્ટ છે. ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની અંદર મને એ ખબર નથી હોતી, જ્યારે રિયલ એસ્ટેટની અંદર મને એ વસ્તુનું નોલેજ હોય છે અને એ સામેથી નીડ બેઝ હોય છે, જ્યારે ઇન્સ્યોરન્સની અંદર નીડ બેઝ નથી હોતું. From being an insurance agent to now you turning into a real estate professional, તમે આ ઇન્ડસ્ટ્રીમાં કેમ આવ્યા? ઇન્સ્યોરન્સ એડવાઇઝર તરીકે મેં કામ કર્યું તો હું બહુ જ હેપી હતો, બહુ જ એન્જોય કરતો હતો એ ફિલ્ડમાં. બહુ સારું મેં ઘણું શીખ્યું અને નવા લોકો સાથે મને ઘણો પરિચય પણ થયો અને એમાં મેં ઘણી મારી કારકિર્દીને આગળ વધારી. પણ મને એવું લાગતું હતું કે મને કંઈક ચેન્જ જોઈએ છે, મને કંઈક એક્સપોનેન્શિયલ કંઈક ગ્રોથ જોઈએ છે. તો મને મીનવાઇલ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં જોબની ઓફર પણ આવી, જોબ કરવાનું પણ મેં વિચાર્યું. સારી કંપનીમાંથી સારા લેવલની પણ જોબ મળતી હતી. ઇન્સ્યોરન્સ સિવાય પણ બીજી ઘણી બધી મેં બિઝનેસની ઓપોર્ચ્યુનિટી વિચારી, લાઈક સ્ટોક માર્કેટનું મેં કામ કરવાનું વિચાર્યું હતું. એમાં પણ મને આગળ વધવાનો સ્કોપ સારો લાગતો હતો. પણ મને એવું લાગ્યું કે રિયલ એસ્ટેટની અંદર કામ કરવામાં જે મજા આવે એ બીજા કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર એટલી મજા ના આવે. બિકોઝ કે દરેક બિઝનેસની અંદર ઇન્વેસ્ટમેન્ટ હોય, જ્યારે રિયલ એસ્ટેટની અંદર મેં ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં મેં મારો બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચાર્યું. સારી કંપની હોય, સારું ઓર્ગેનાઇઝેશન હોય, સારું ટ્રેનિંગ સપોર્ટ હોય તો વધારે સારી રીતે હું આગળ વધી શકું. કારણ કે હું એક સારી ઇન્સ્યોરન્સ કંપનીની અંદર કામ કરતો હતો, જ્યાં મને ટ્રેનિંગ સપોર્ટ મળતો હતો, સેલ્સ અને માર્કેટિંગનો સપોર્ટ મળતો હતો અને સારું એક ઓર્ગેનાઇઝેશન હતું, સારા એન્વાયરમેન્ટમાં હું કામ કરતો હતો. તો મને એવી અંદરથી ઈચ્છા હતી કે મને રિયલ એસ્ટેટની અંદર પણ એવી કોઈ સારી કંપની મળે જેમાં હું જોડાઉં. I'm glad to know you chose real estate industry from all the other options you had. રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં કેમ રીમેક્સ અને કેમ રીમેક્સ મેટ્રોમાં તમે જોડાયા એ કહો. હું એઝ એ સેલ્સ પર્સન, એઝ એ માર્કેટિંગ પર્સન ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની અંદર એઝ એ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતો હતો. ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની અંદર પણ ઘણા લોકો અનપ્રોફેશનલી, અનઓર્ગેનાઇઝડ વેમાં કામ કરતા હતા. ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની અંદર કોઈક સારી બ્રાન્ડ સાથે મેં કામ કરેલું, એવી રીતે મારી પણ એક ઈચ્છા હતી કે કોઈક સારી રિયલ એસ્ટેટની અંદર પણ કેમ બ્રાન્ડ ના હોવી જોઈએ. તો મારા એક મિત્રએ મને
રેફર કર્યું કે રીમેક્સ કરીને એક બહુ મોટી કંપની છે કે જેની અંદર રિયલ એસ્ટેટની અંદર પ્રોફેશનલી ટ્રેનિંગ અને ટૂલ્સ અને ઘણી બધી ટેકનોલોજી સપોર્ટ રિયલ એસ્ટેટની અંદર કામ કરવામાં બહુ સરળતા રહે છે. એટલા માટે મને એ રીમેક્સ કંપનીનું જે જાણવા મળ્યું એનાથી મેં થોડું સર્વે કર્યો અને રીમેક્સ વિશે થોડું સ્ટડી કર્યું. રીમેક્સનું એક મેં સેમિનાર અટેન્ડ કર્યો જેની અંદર મને રીમેક્સના ફાયદા શું છે એ મને ખ્યાલ આવ્યો. ત્યાર પછી મને રીમેક્સમાંથી રીમેક્સ મેટ્રોની એક ફ્રેન્ચાઇઝી કંપની છે જે રીમેક્સ છે રિજનલ લેવલે એ ફ્રેન્ચાઇઝી રીમેક્સ મેટ્રોના ઓનર છે મિસ્ટર વિવેક પરીખ. થેન્ક યુ વિવેકભાઈ કે એમણે ઓપોર્ચ્યુનિટી આપી અને એમણે મને ઘણો સપોર્ટ કર્યો. રીમેક્સની અંદર એટલા માટે હું જોડાયો કે કોઈ પણ સેલ્સ અને માર્કેટિંગની અંદર કોઈ પણ પ્રોડક્ટ હોય કે કોઈ પણ સર્વિસીસ હોય, ક્લાયન્ટ હંમેશા એવું પ્રિફર કરે છે કે કોઈ સારી કંપની હોય, સારી બ્રાન્ડ હોય અને ક્રેડિબિલિટી હોય માર્કેટની અંદર, તો એ વધારે સારું રહે કસ્ટમરને સમજાવો. એના રિપ્રેઝેન્ટેટિવ તરીકે મેં એવું વિચાર્યું, એટલા માટે મેં રીમેક્સ મેટ્રો જોઈન કર્યું. મિસ્ટર અમીશ, રિયલ એસ્ટેટ બિઝનેસ એસોસિએટ બનવા માટે તમને કેટલા ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડી? હા રાજવીબેન, રિયલ એસ્ટેટની અંદર 0 ઇન્વેસ્ટમેન્ટમાં મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો. ઇન્સ્યોરન્સની અંદર પણ મેં 0 ઇન્વેસ્ટમેન્ટમાં, કહી શકાય નેગ્લિજિબલ ઇન્વેસ્ટમેન્ટ, એમાં મેં ગવર્મેન્ટની ટ્રેનિંગ લીધેલી 18 દિવસની 100 કલાકની. આની અંદર પણ મેં રિયલ એસ્ટેટ ફિલ્ડમાં મેં કોઈ ટ્રેનિંગ એવી કે ખાસ લીધી નથી, કારણ કે આની અંદર ઓન ફિલ્ડ બધી ટ્રેનિંગ મળી જાય છે અને રીમેક્સ ઘણી સારી ટ્રેનિંગ આપે છે વિધાઉટ એની ઇન્વેસ્ટમેન્ટ. હું એઝ એ અમદાવાદી તરીકે એવું વિચારું, એવું પ્રિફર કરું કે બિઝનેસ કરવો તો વિધાઉટ એની ઇન્વેસ્ટમેન્ટ, 0 ઇન્વેસ્ટમેન્ટે, એના જેવી મજા જ કંઈક અલગ હોય છે. રિયલ એસ્ટેટની અંદર મને ટેકનોલોજી સપોર્ટ, ટૂલ્સ સપોર્ટ, ટ્રેનિંગ સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ એ મને રીમેક્સ ગુજરાતની ઓફિસ તરફથી અને મારી રીમેક્સ મેટ્રોની ઓફિસ તરફથી પણ મને બહુ જ સારો મળી રહ્યો છે. તમે એક ખૂબ સક્સેસફુલ બિઝનેસ એસોસિએટ છો રીમેક્સના, તો બાકી કોઈ એજન્ટ કરતાં એઝ અ રીમેક્સ રિયલ એસ્ટેટ પ્રોફેશનલ તમે તમારી સર્વિસીસ કઈ રીતે જુદી રીતે આપો છો કે જેનાથી તમે જુદા આપી શકો? રિયલ એસ્ટેટ માર્કેટની અંદર ઘણા લોકો કામ કરી રહ્યા છે, પણ રીમેક્સના એઝ એ પ્રોફેશનલ તરીકે કામ કરવું અને નોન રીમેક્સના રિયલ એસ્ટેટ બ્રોકર તરીકે કામ કરવું, એમાં આસમાન જમીનનો તફાવત છે. રીમેક્સની અંદર હું જે કામ કરું છું એમાં જ્યારે પણ કોઈ પણ બાય કરવા આવે છે કે સેલ કરવા આવે છે તો હું એ ક્લાયન્ટને ત્યાં રૂબરૂ એને ફેસ ટુ ફેસ મળવા જાઉં છું. અને જો કોઈ બાયર કે કોઈ પણ ક્લાયન્ટ મારી ઓફિસે રીમેક્સ મેટ્રોની આવવા માગતો હોય તો હું એને મારી ઓફિસે ઇન્વાઇટ કરું છું અને એને સમજાવું છું કે એઝ એ બાયર તરીકે તમારે કઈ ભૂલો કરવી જોઈએ નહીં, એના માટે તમારે શું તકેદારી રાખવી જોઈએ અને શું પગલાં તમારે લેવા જોઈએ એ હું એને સમજાવું છું. તમે સાહેબ અમારી પ્રોપર્ટી અમારી પાસેથી ના લો એનો મને કોઈ વાંધો નથી, પણ તમે બીજા કોઈ અનપ્રોફેશનલ જે નોન રીમેક્સના જે બ્રોકર્સ માર્કેટની અંદર છે એની અંદર તમને શું ડિફરન્શિએટ છે અને રીમેક્સના પ્રોફેશનલ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ જોડે કામ કરો એમાં શું ડિફરન્ટ છે એ હું તમને સમજાવીશ અને તમને સારામાં સારી સર્વિસ અને સારામાં સારું નોલેજ પ્રોવાઈડ કરીશ, જેનાથી તમે તમારી પ્રોપર્ટી રાઇટ પ્રાઇસમાં, રાઇટ વેમાં અને રાઇટ ડિરેક્શનમાં બાય કરો. જે પણ પ્રોપર્ટીની હું ક્લાયન્ટ સાથે ડિસ્કશન કરું છું અને જે પણ ક્લાયન્ટને ઇન્ટરેસ્ટ હોય છે પ્રોપર્ટી લેવામાં, એને હું ફર્સ્ટ ઓફ ઓલ મારી ઓફિસે બોલાવું અથવા તો હું એમને ત્યાં પર્સનલી મળવા જાઉં છું અને એમની સાથે ડિસ્કશન કરું છું, ચર્ચા કરું છું કે સાહેબ તમારે કઈ ટાઈપની પ્રોપર્ટી લેવી જોઈએ. મારી પાસે જે પણ પ્રોપર્ટીઝ છે એના હું તમને બ્રોશર્સ પણ બતાવીશ અને રીમેક્સની જે વેબસાઇટ છે એના ઉપરથી હું તમને એ પ્રોપર્ટીની ઇમેજીસ, ફોટોગ્રાફ સાથે, ડિસ્ક્રિપ્શન સાથે અને લોકેશન સાથે હું તમને બતાવી શકીશ, જેથી કરીને તમે એ પ્રોપર્ટીમાં શોર્ટલિસ્ટ કરી અને મારી સાથે એ પ્રોપર્ટી વિઝિટ કરવા આવો
અને એ પ્રોપર્ટીને તમે ચૂઝ કરીને તમે ફાઇનલાઇઝ કરો. એ પ્રોપર્ટી ચૂઝ કર્યા પછી એની સાથે હું પર્સનલી વિઝિટ કરવા જાઉં છું અને એમને હું પ્રોપર્ટી બતાવવા જાઉં છું. પ્રોપર્ટી બતાવ્યા પછી એમને હું એમના લીગલ ડોક્યુમેન્ટ્સની અંદર ફાઇનાન્શિયલ કેવી રીતે તમારે બેંક થ્રુ લોન લેવી જોઈએ કે તમારે કઈ રીતે બિલ્ડર જોડે નેગોશિએશન કરવું જોઈએ એનું હું એમને સર્વિસ માટે હેલ્પ કરું છું. બિલ્ડર તો એની જે પ્રોપર્ટી હશે એ એની પર્ટિક્યુલર પ્રોપર્ટી માટે જ એ કસ્ટમરને કન્વિન્સ કરશે, પણ હું એમને એ સમજાવું છું કે રિયલ એસ્ટેટ અને રીમેક્સ પ્રોફેશનલ કન્સલ્ટન્ટને તમે જો ચૂઝ કરો તો શું તફાવત હોય છે બીજા બધા અનપ્રોફેશનલ માણસો જે બ્રોકર્સ હોય છે એ બિલ્ડર્સ હોય છે અને રીમેક્સના પ્રોફેશનલ કન્સલ્ટન્ટ તરીકે. રેટમાં પણ નેગોશિએશન કરાવું છું, સર્વિસીસ આપું છું એમને લીગલી કઈ રીતે એમને આગળ વધવું જોઈએ અને આફ્ટર ક્લોઝિંગ સુધી એમને હું છેક સુધી એમને હું સર્વિસ પ્રોવાઈડ કરું છું. જ્યારે માર્કેટની અંદર એવી વાતો થતી હોય છે કે અત્યારે તો બહુ જ મંદી છે, અત્યારે તો પ્રોપર્ટી લેવાય જ નહીં, એવા જે અનપ્રોફેશનલ લોકો જે વાત કરતા હોય છે, તો મને રીમેક્સના નેટવર્કમાંથી એક સપોર્ટ સારો મળે છે કે મને લીડ જનરેટ સારી એવી થાય છે, પ્રોપર્ટીની મારા કસ્ટમર માટેની ચોઇસ મળે છે. કારણ કે અનપ્રોફેશનલ જે નોન રીમેક્સ જે બ્રોકર્સ હોય છે એની પાસે નંબર ઓફ પ્રોપર્ટીઝ એટલી નથી હોતી કારણ કે એનું નેટવર્ક પણ એટલું નથી હોતું. જ્યારે રીમેક્સની અંદર જે નેટવર્કનો મને જે એડવાન્ટેજ થાય છે એના કારણે મારા કસ્ટમરને હું સારી સર્વિસ પ્રોવાઈડ કરું છું અને સારી પ્રોપર્ટી પણ એને ઓપ્શનમાં આપી શકું છું. What is the income growth as a broker of real estate industry and of being a broker in insurance industry? ઇન્સ્યોરન્સ ફિલ્ડની અંદર ઇન્કમ પોઈન્ટ ઓફ વ્યૂ જે ગ્રોથ છે ઘણો સારો હોય છે. ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની અંદર તમે જે પણ તમે પોલિસી વેચો એના ઉપર તમને જે પણ કમિશન 10%થી લઈને 30% કમિશન મળતું હોય છે ઓન અમાઉન્ટ ઓફ પ્રીમિયમ. જ્યારે રિયલ એસ્ટેટની અંદર એક ઘણી બધી વસ્તુ હોય છે કે જેની અંદર તમારે પ્રોપર્ટીની અંદર તો તમને જે બ્રોકરેજ મળતું હોય છે 1% કે 2%, એ સિવાય જો કોઈ લેન્ડનો બહુ મોટો સોદો થઈ જાય તો એવું પણ કે તમે તમારી પોતાની ઘણી સારી વેલ્થ ક્રિએટ કરી શકો, ઇવન ધો તમે તમારી પોતાની પ્રોપર્ટી પણ તમે બાય કરી શકો. જ્યારે બીજી કોઈ બિઝનેસમાં કે ઇન્સ્યોરન્સની અંદર મેં ક્યારેય એવું જોયું નથી કે કોઈ સામાન્યમાં સામાન્ય પ્રોફેશનલ પર્સન, કોઈ ઇન્સ્યોરન્સ એડવાઇઝર કોઈ એટલી ઇન્કમ અર્ન કરી શક્યું હોય જેટલું રિયલ એસ્ટેટની અંદર અર્ન કરી શકાય. એ સિવાય રિવોર્ડ, રેકગ્નેશન અને એક રિસ્પેક્ટ પણ આ ઇન્ડસ્ટ્રીની અંદર મળે છે અને ઘણા બધા કોન્ટેક્ટ્સ પણ તમારા સારા ડેવલપ થતા હોય છે. What is the message that you would like to give to all the insurance agents seeing our show today who are thinking of moving into real estate industry? ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની અંદર મને એવું લાગે છે કે અત્યારે જે ઇકોનોમિકલી ઇન્ડિયાની અંદર અને વર્લ્ડ લેવલે જે કન્ડિશન છે એ પ્રમાણે એક સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયો છે. જ્યારે રિયલ એસ્ટેટની અંદર હવે મને આટલા 1.5-2 વર્ષમાં એવું લાગી રહ્યું છે કે આવનારો જે ફ્યુચરનો જે ટાઈમ છે એની અંદર કન્ઝ્યુમર હોય કે કોઈ પણ ઇન્વેસ્ટર હોય એ વધારે એવું માનશે કે રિટર્ન્સ તો રિયલ એસ્ટેટની અંદર જ વધારે સારું મળી શકે. કારણ કે ઇન્સ્યોરન્સની અંદર માણસ પોલિસી લઈને કદાચ લિમિટેડ એક અમાઉન્ટની લઈ શકે, જ્યારે રિયલ એસ્ટેટની અંદર એ પોતાનું એક શેલ્ટર બનાવી શકે છે. ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની અંદર માણસની એ પ્રાયોરિટી છેલ્લી હોય છે. જ્યારે કોઈ પણ એન્ડ કન્ઝ્યુમર હોય કે કોઈ પણ સામાન્ય માણસ હોય, એક ફેમિલી હોય, તો એને પહેલાં શેલ્ટરની જરૂર પડે છે. તો રિયલ એસ્ટેટની અંદર માણસ જ્યાં સુધી જીવશે અને માણસ જ્યાં સુધી વિચારશે કે મારે પોતાનું ઘર લેવું જોઈએ ત્યાં સુધી એ પોતાનું એવું પ્લાનિંગ વિચારશે કે મારે પહેલાં તો પ્રોપર્ટી જ બાય કરવી જોઈએ. દેટ્સ વાય મને એવું લાગે છે કે ઇન્કમ પોઈન્ટ ઓફ વ્યૂ એઝ એ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ ઇન્સ્યોરન્સ કરતાં વધારે અર્ન કરી શકાશે. કારણ કે
રિયલ એસ્ટેટની અંદર જે પણ માણસ પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ કરશે એ રિટર્ન વધારે મળશે, એટલે વારંવાર એવું વિચારશે કે બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું એના કરતાં પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું વધારે સારું છે. હવે રહી વાત અમારા જેટલા પણ અહીંયા આગળ મને જે સાંભળી રહ્યા છે ઇન્સ્યોરન્સ એડવાઇઝર, મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર કે ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ, હું એક તમને ખાતરી આપું છું કે રીમેક્સ જેવી કોઈ સારી કંપની હશે જેની અંદર તમે રિયલ એસ્ટેટનું કામ જો કરશો તો તમે ઘણા આગળ આવી શકશો. કારણ કે એક બ્રાન્ડ તમને એક ટ્રેનિંગ, એક તમને પ્લેટફોર્મ આપશે અને એક તમને ઇન્કમની ઓપોર્ચ્યુનિટી પણ બહુ જ સારી મળશે. અને રિયલ એસ્ટેટની અંદર હું છેલ્લા 1.5-2 વર્ષમાં જે મેં ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે એની અંદર હું હેપી છું અને આઈ એમ વેરી સેટિસ્ફાઈડ કે મને આ રિયલ એસ્ટેટની અંદર રીમેક્સ જેવી કોઈ કંપની જે છે જેની સાથે હું કામ કરી રહ્યો છું. It was indeed a pleasure, Mr. Amish Vyas, to know about your success story from being an insurance consultant to a real estate professional. Your journey of 1.5 years with real estate and with Remax has been worthwhile, I'm sure, for you. Thank you very much for sharing with us your views, your opinion and your time. Thank you once again. Thank you, Rajvi. My pleasure. So friends, see you again next week at the Dream Property Show. And you know, if you have any questions or any concerns, or if you have liked the show or you would like to give us any feedback, please feel free to email us on gtpl@gmail.com. Thank you.